મોડાસા શામળાજી હાઈવે ઉપર ગાજણની સીમાથી 6 માસ અગાઉ માલસામાન ભરેલા ટ્રકની લૂંટ થઈ હતી। જે લૂંટ પ્રકરણમાં પોલીસે 2 લૂંટારુઓને ઝડપી પાડી તેઓ પાસેથી 3,73,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ પાસે ગત તારીખ 28/9/2014ના રોજ માલસામાન ભરેલ ટ્રકની લૂંટ થઈ હતી। જયપુર ન્યૂ શેખાવત ટ્રાન્સપોર્ટમાંથી ટ્રક સુરત તરફ જવા નીકળી હતી। તે દરમિયાન ગુજરાતની સરહદમાં પ્રવેશીને શામળાજી થઈ મોડાસા બાજુ ટ્રક આવી રહી હતી। આ સમયે 2 અજાણ્યા શખ્સોને ટ્રકના ચાલકે પેસેન્જર તરીકે બેસાડ્યા હતા। રસ્તામાં ટ્રકના ચાલક ઓનારસિંહ શેખાવતને થાક લાગતા ટ્રકમાં બેસાડેલા પૈકી એક પેસેન્જરને ટ્રક ચલાવતા આવડતું હોવાની જાણીને વાહન ચલાવતા આવડતું હોવાનું જાણી વાહન ચલાવવા આપી દીધું હતું। બાદમાં ટ્રકનો ચાલક કેબિનમાં ઊંઘી ગયો હતો અને આ સમયે ટ્રક ચલાવવા બેઠેલ તથા બીજા અજાણ્યા શખ્સે ડ્રાઈવરે ઓનરસિંહને કેફી પદાર્થ સૂંઘાડી દઈ માલ સામાન ભરેલી ટ્રકની લૂંટ ચલાવી હતી। બંને અજાણ્યા લૂંટારો ગાડીમાં ભરેલ 7,84,000ની કિંમતના પંખાના કાર્ટૂન નંગ 223 તથા 6,90,000ની કિંમતના કપડાની ઘોસડીઓ, 1,80,000ની કિંમતના કાપડના રોલ, 7,000 રૂપિયાની કિંમતના ડોલના કાર્ટૂન મળી 16,61,190 રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા। આ અંગે મોડાસા રૂરલ પોલીસે આ 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મોડાસા ગ્રામ્ય પોસ્ટેમાં ગઈ તારીખ 28/9/14ના રોજ ફરિયાદ દાખલ થયેલી, જે ફરિયાદ મુજબ કોટ પોલીસ સ્ટેશનથી 0 નંબરથી ફરિયાદ આવેલી, જેમાં ફરિયાદી એવી રજૂઆત કરેલી, જાહેરાત આપેલી કે ફરિયાદી પોતે જયપુરથી માલ સામાન ભરી અને સુરત જવા નીકળેલો, દરમિયાન રસ્તામાંથી એને 2 પેસેન્જર બેસાડેલા અને એમાંથી ફરીને ઊંઘ આવતા ફરિયાદી પોતે ગાડીમાં સૂઈ ગયેલા। આ પેસેન્જરોએ ફરીથી સૂઈ ગયા બાદ કંઈ પણ સૂંઘાડી અને એને બેહોશ કરી અને એની ગાડી લઈ ગયેલા અને એમાંથી સામાન ગમે ત્યાં જગ્યાએ ઉતારી અને ફરીને ગાડી સાથે છોડી દીધેલો, જેથી ફરિયાદી ભાનમાં આવતા તેને ફરિયાદ કોટ પોલીસ સ્ટેશનમાં આપેલી। જે ફરિયાદ અત્રેના પોસ્ટે આવતા 0 નંબરથી જે ફરિયાદ દાખલ કરી તપાસ કરતા આ કામે કુલ 16 લાખ રૂપિયા આસપાસનો મુદ્દામાલ આ ટ્રકથી ચોરાયેલો અને એ તપાસ દરમિયાન ચાંગોદર પોસ્ટેમાં 2 આરોપીઓની અટક કરવામાં આવેલી અને તે આરોપીઓએ અત્રેના ગુનાની પર કબૂલાત કરતા તે આરોપીઓને ટ્રાન્સફર વોરંટથી અત્રેના પોસ્ટે લાવી અને તપાસ કરતા 5 લાખનો મુદ્દામાલ રિકવર થયો છે અને હાલ તપાસ ચાલુ છે। આ કામના આરોપીઓના કુલ દિન 6ના રિમાન્ડ લેવામાં આવ્યા છે અને હાલ આગળ તપાસ ચાલુ છે। દરમિયાન થોડા સમય અગાઉ અમદાવાદ જિલ્લાના ચાંગોદર નજીક થયેલ લૂંટ કેસમાં રમેશ જોગીરામ જાટવ રહેવાસી યુપી અને ઈશ્વરલાલ તુલસીરામ ગુર્જર રહેવાસી વડોદરા ગુજરાતથી તેમની ધરપકડ થઈ હતી। આ બંને શખ્સોએ પૂછપરછ દરમિયાન ગાજણ પાસે 6 માસ અગાઉ કરેલ લૂંટની કબૂલાત કરી હતી અને ટ્રકની લૂંટ ચલાવી બંને આરોપીઓએ માલ સામાન વડોદરા સ્થિત વાઘોડિયા ચોકડી નજીક સુવાલાલ લાલજીભાઈ પંચાલના ગોડાઉન ઉપર ઉતાર્યો હોવાનું જણાવ્યું હતું। મોડાસા પાસે થયેલ લૂંટનો ભેદ ઉકેલાતા રૂરલ પોલીસે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી। જ્યારે તપાસ દરમિયાન 3,73,000નો માલ સામાન સુવાલાલ પંચાલના ગોડાઉન પરથી કબજે કરાયો હતો। હજુ 12,87,000નો મુદ્દામાલ રિકવર કરવાનો બાકી હોય પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે। આ આરોપીઓ પાસેથી હજુ અનેક લૂંટના ભેદ ઉકેલાશે તેવું મનાઈ રહ્યું છે। હાઈવે ઉપર લૂંટ થવાના બનાવને અંજામ આપતી અનેક ટોળકીઓ પૈકીની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી લૂંટ કરતા શખ્સોને પણ આંખો ચોળતી કરી દે છે। લૂંટારોની આ નવી પદ્ધતિને પણ પોલીસ ઓળખી લઈ અમદાવાદ અને ગાજણ નજીક લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર લૂંટારોને પોલીસે ઝડપી લેતા હાઈવે લૂંટના અનેક ભેદ ઉકેલાવાની શક્યતાઓ વધી ગઈ છે। અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી।